જય શ્રી રામ મિત્રો. આની પહેલાં પણ આપણે વિડીયો બનાવ્યો હતો, જેની અંદર એક પહેલી અથવા એક સમસ્યા, એક ઉફાણા ટાઈપનું જે રામાયણના પ્રસંગો ઉપર જે પ્રસિદ્ધ હતું, એવો એક કોયડો, એનો ખુલાસો મેં આપની સમક્ષ કરેલ. તેના શબ્દો હતા: राम जी के बहन भरत जी की सारी, ना ब्याही ना रही कुंवारी. આ વિષય ઉપર આપણે એક વિડીયો બનાવેલો અને જેનો મેં મારા પરપ્રાંતિય મિત્રો પાસેથી મને આ વિશે જે કંઈ જ્ઞાન મળ્યું હતું એ બધું મેં તમારી સમક્ષ પૂછ્યું હતું. ફરી એક વખત એક એવી સમસ્યા લઈ અને હું આપની સમક્ષ આવ્યો છું, જેના શબ્દો છે: हो जाए भगवान की रामचंद्र की नारी, दशरथ की सारी लगे कहो पंडित विचारी. હવે આનો મતલબ કંઈક એવો થાય, આપણે સમજીએ પ્રમાણે કે ભૂજાય, જેમ કે આપણે ગુજરાતની અંદર ભાભી કહીએ, અને આજે પણ ઘણા બધા ગામડાઓની અંદર જૂના માણસો હોય એ ભાભીને ભોજાઈ પણ કહે છે, તેમજ પરપ્રાંતમાં પણ ભૂજાઈ કહે છે. તો આપણે ઘણી વખત સીધો વિચાર એવો કરીએ કે ભોજાઈ ભગવાન એટલે કે ભગવાનની ભાભી, રામચંદ્રજી કી નારી, ભગવાન રામની પત્ની, અને દશરથ કો સારી લગે, દશરથજીની સાળી થાય. કહો પંડિત વિચારી. કહો પંડિત વિચારી એ વિષય તો ઠીક છે કે તો આ જે સોરઠા ટાઈપનું છે એનો પ્રાસ મેળવવા માટે પાછળની પંક્તિ છે, પણ આગળની જે પંક્તિ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભોજાઈ ભગવાનની, રામચંદ્રજી કિનારી એટલે કે ભગવાનની ભાભી, તેમજ ભગવાન રામની પત્ની, અને પાછા દશરથના સાળી. આ વિશે મેં જે કાંઈ અનુભવ્યું, જે કાંઈ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ મિત્રો પાસેથી મને જે માહિતી મળી છે એનો આપણે ખુલાસો કરીએ. સૌ પ્રથમ તો ભૂજાઈ એની સંધિ આપણે જુદી પાડવાની છે. કેમ કે ભૂ એટલે પૃથ્વી, જાય એટલે ઉત્પન્ન થયેલ, પૃથ્વીમાંથી ઉત્પન્ન થયેલ શ્રી સીતાજી. જેમ કે આપણે હજી પણ એ શબ્દો ઘણી જગ્યાએ આપણને રામાયણમાં બધે જોવા મળે છે. જાયો એટલે ઉત્પન્ન થયેલો પુત્ર, જાય એટલે ઉત્પન્ન થયેલી પુત્રી. જેમ કે અંજનીનો જાયો, એમ ભૂજાઈ, ભૂ એટલે પૃથ્વી, પૃથ્વીમાંથી જાય એટલે ઉત્પન્ન થયેલ શ્રી સીતાજી, અને રામચંદ્રજી કી નારી એટલે ભગવાન રામની સાથે લગ્ન થયેલા, જેથી એ ભગવાન રામજીને નારી થાય. પરંતુ આગળની પંક્તિ કે દશરથજીને સાળી થાય, આ કેમ? તો કઈ નરેશ મહારાજ અશ્વપતિ, અને એમના પત્નીનું નામ હતું સુલક્ષણા, અને એમને એક દીકરી હતી જેનું નામ સુકેશી હતું. એ સુકેશી મહારાજ દશરથજી સાથે પરણેલા, અને કઈ પ્રદેશની, જે કૈક્ય દેશ કહેવાય, એ કૈક્ય દેશના રાજાની પુત્રી હોવાથી દશરથજી દ્વારા એમને કઈ એવું નામ આપવામાં આવેલું, પણ એમનું વાસ્તવિક નામ હતું સુકેશી. જેમ કે કૌશલ નરેશની દીકરી હોવાથી કૌશલ્યા એ નામ પણ દશરથજી દ્વારા જ આપવામાં આવેલું, એમ મહારાજ અશ્વપતિની અને સુલક્ષણા એમની દીકરી હતી સુકેશી. સુકેશી શબ્દનો પણ એક સરસ અર્થ થાય, સુંદર કેસવાળી. કૈકેયીના વાળ ખરેખર બહુ સુંદર હતા, આવું પણ વાલ્મીકી રામાયણમાં લખ્યું છે. તો આ મહારાજ દશરથજીના જે સસરા થાય
અશ્વપતિ, એમની એક બેન હતી જેમનું નામ હતું સુનૈના, જે મહારાજ જનકજી સાથે પરણાવવામાં આવેલા. તેમજ કઈ દેશ એટલે આજનું રાવલપિંડી, પેશાવર અને પાકિસ્તાન સ્થિત જે ગુજરાત છે તે, અને એક ઝેલમ જિલ્લો, ત્યાંથી લઈ અને ગંધાર સુધીનો પ્રદેશ જે હતો એને કઈ દેશ કહેવામાં આવતો. આમ તો કઈ દેશ સમયાંતરે બદલાતા અને કઈ દેશ તરીકે આપણે બધા ઓળખીએ છીએ. તો એનો મારી પાસે જે પ્રાચીન નકશો છે એ પણ હું આમાં મૂકું છું, અને એક મેં હમણાં ઇન્ટરનેટ ઉપરથી લીધેલો જે નકશો છે એ નકશો પણ હું તમારી જાણ ખાતર મૂકું છું. આ મહારાજ દશરથજીના ઘરમાં જે સુકેશી હતા કઈ એમના સગા ભાઈ થાય સુનૈનાજી મહારાજ જનકજી સાથે પરણાવેલા. એટલે સુનૈનાજી છે એ શ્રી સીતાજીના પાલક માતા છે. તો કઈ અને સુનૈના એ બંનેની વચ્ચે કઈ ભત્રીજી જેવો સંબંધ થાય. જેમ કે કઈ છે એ સુનૈનાને ભત્રીજી થાય, એ નાતે સુનૈનાને ત્યાં ઉછેર થયેલ અને જે સીતાજીના પાલક માતા હતા એટલે સીતાજી એમની દીકરી થાય. એના તે કઈ અને સીતાજી બંને બહેન થાય, જેથી દશરથજીના સાળી થાય. આવું મને જાણવા મળ્યું છે, એ મેં તમારી સમક્ષ મૂક્યું છે. પશ્ચિમી સામ્રાજ્યની અંદર આવેલ જે અવિભાજિત પંજાબ છે, તેમજ ઉત્તર પશ્ચિમમાં છેક ગાંધાર સુધીનો પ્રદેશ એ સમયમાં કૈક્ય દેશના નામથી ઓળખાતો. તેમજ મહાભારતની અંદર જે પાત્ર છે ગાંધારી, એ ગાંધારી પણ આજનું હાલ જે ગાંધાર અફઘાનિસ્તાનની અંદર આવેલ છે એમના નામ ઉપરથી જે કંદહાર એરપોર્ટ, મૂળ ગંધાર શબ્દનો ભ્રંશ થયેલ આજે કંદહાર તરીકે ઓળખાય છે. તો જે તે સમયે જ્યારે ભારતના ભાગલા નહોતા પડેલા તે વખતે જે કૈકે દેશ હતો એ કૈકે દેશની દીકરી થતા હોય જે કઈ અને એમને સંબંધમાં સુનૈનાજી કઈ થતા હોય, તેમજ કઈની દીકરી બંને બહેન થાય, એના તે દશરથજીની સાળી થાય. અને પાછળનો જે કહો પંડિત બિચારી એ તો ફક્ત પ્રાસ મેળવવા માટેનો જે તે કવિ દ્વારા પ્રાસ મેળવવા માટે આ પંક્તિ ઉમેરવામાં આવી છે. મિત્રો, મારી આ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકોન પણ પ્રેસ કરજો, જેથી આવા નવા ટોપિક લઈ અને હું તમારી સમક્ષ આવી શકું. આભાર. જય સિયારામ. મંગલા ભવન અમંગલ હારી, દ્રવહુ સો દશરથ અજીર વિહારી.